શ્રી રામ ચેરિટેબલ અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિત યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તારીખ 3 ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોળાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા। ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની રહી છે। મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, જે વળતર ખૂબ ઓછું છે, ત્યારે મૃતક કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીયો હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે। અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। मृतक परिवार को मिला था, तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें 1 करोड़ सहाय के रूप से दिया जाए। और आपके माध्यम से, मीडिया के माध्यम से ये खबर को हम भूपेंद्र भाई पटेल तक द्वारा पहुंचा चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना जाए ताकि हम लोगों को कंपनी के सामने विरोध ना करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को 1 करोड़ तक मुआवजा मिले। सेफ्टी नो अभाव है, आज घणी बड़ी विसंगतताओं है ना लोकतंत्र ની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું। જય સિયારામ।